કુશાગ્ર બુદ્ધિ કોની કોની કહેવાય? કલ્યાણ ના માર્ગે હાલે એટલે સમજાઈ જાય ને આગળનું વચનામૃત નું હોતે અનુસંધાન છે. અંતરદ્રષ્ટિ કરે, પોતાનામાં મેળવે શાસ્ત્ર. અંતરદ્રષ્ટિ નો અર્થ મારે એ ભગવાનની મૂર્તિ ને દર્શન કરીને પોતાના હૃદયમાં ધારતો રહે ત્યારે અંતરદ્રષ્ટિ. આ શાસ્ત્ર સમજાઈ જાય પણ શાસ્ત્ર ને પોતાના હૃદયમાં ક્યારે ધારે? ભગવાનની મૂર્તિને દર્શન કરે પણ ભગવાનની મૂર્તિ આંખ બંધ કરીને જીવમાં ક્યારે ધારે? જીવમાં ધારવાનો ટાઈમ ન હોય તો એ કામ એના કામનું નહીં. અને જીવમાં પોતાના જીવમાં ધારે એને કુશાગ્ર બુદ્ધિ મહારાજે કીધી. ભગવાનની મૂર્તિનું દર્શન કરી એક સંત હતા, જૂના સંત, તો એને ગમે ત્યારે કયો તો ગમે તે દિવસની કથા કહી દે. ગમે તે દિવસની કથા કહી દે. આ દિવસે સ્વામી આ કથા કરી દે અને ભગવાનના દર્શન હોતે કહી દે. તોય પણ એને ફળ મળ્યું હોય કે ન મળ્યું હોય એ ભગવાન જાણે. એટલું બધું હોય તો યાદ રાખે, ભગવાનના દર્શન ને યાદ રાખે તો કેમ એમ થતું છે? એટલે મહારાજે આ કીધું કે પોતાના કલ્યાણ માટે ન કઈ કર્યું હોય. દર્શન રાખ્યા હોય તો લ્યો, દર્શન યાદ રાખ્યા હોય તો પોતાના કલ્યાણ માટે ન થાય, અને શાસ્ત્ર યાદ રાખ્યા હોય તો પોતાના કલ્યાણ માટે ન થાય. એવું બનતું હોય છે. અને હોશિયારી હોય તો પોતાના કલ્યાણ માટે ઉપયોગમાં આવે, બીજાને હોશિયારી. ઘણીક વખત માણસો પોતાની હોશિયારીનો ઉપયોગ બીજાને પરોપકાર માટે કરતા હોય. મોટે ભાગે તો પોતાના માટે જ કરતા હોય, પરોપકાર માટે નો હોશિયારીનો ઉપયોગ કરે. એવી હોશિયારી મારે કે હાથ જોડવાયા. એવી હોશિયારી બહુ કરવી નહીં. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ એમ કહ્યું છે. તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કુશાગ્ર બુદ્ધિ કહેવાય કે નહીં? અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? ત્યારે તો ઓલા આ વચનામૃતમાં તો 18માં પ્રથમના 18માં તો વધારે કીધું છે. શું કીધું? અર્થને જાણતો હોય અને મુક્ત. વાંચો તો એ ફતે વાંચો. અને તે વિના તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને તથા તેને શ્રવણે કરીને પણ મુક્ત ભણાવે કરીને હોતી થઈ જાય. અર્થને જાણતો હોય તો ભણાવે કે ને, બધા એને ભણવે કરીને એના અર્થને જાણવે કરીને ભણાવે કરીને પછી તથા તેને શ્રવણે કરીને પણ મુક્ત શ્રવણે કરીને હોતે. એમ શ્રવણ કોને કેવું? યથાર્થ શ્રવણ. એમ બરાબર કે આનો રહસ્ય આ છે એમ શ્રવણે કરીને અને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં તે વાત કહીએ તે સાંભળો છે. તોય ધામમાં ન જાય એટલું કરે તોય. અને લખવે કરીને હોતી કરી નાખીએ આપણે ચિંતન લખ્યું છે ને, લખવે કરીને પણ ધામમાં ન જાય. મોટિવેશનલ વિડીયો શું ડિસ્ટર્બ? એ તો બધા મોટિવેશનલ વિડીયો છે એ તો બધા આ વ્યવહારના છે. કોઈ
મોટિવેશનલ તો આ કથાઓ છે, આપણે સ્પિરિચ્યુઅલ તો મોટિવેશનલ કથાઓ, આ સ્પિરિચ્યુઅલ છે, કથા કહેવાય. બાકી મોટિવેશનલ ઓલામાં તો કહેવાય. એ તો આપણે એને સ્પિરિચ્યુઅલમાં ઉપયોગ હોતે કરી શકીએ એવું છે. એને જે મોટિવેશન કર્યું છે એ કોનું મોટિવેશન કર્યું છે? પૈસા કમાવાનું મોટિવેશન કર્યું છે, એ જ છે, બીજું કઈ. એમાં કઈ વાંધો નહીં, એ તો સારું. અમુક ને એમાંથી લઈને આપણે શીખતા હોય તો કઈ સારું કહેવાય. મોટિવેશનલમાં વાંધો નથી, કથામાં વાંધો છે. અને મોટિવેશનલ હોય એ નિર્દોષ હોય. આ કથાનો વેપાર કરતા હોય એ નિર્દોષ ન કહેવાય. મોટિવેશનલ હોય ને એના હૃદયમાં ભગવાન તરફ વિરોધ ન કહેવાય. એના હૃદયમાં ભગવાન તરફ વિરોધ ન કહેવાય. નિર્દોષ છે ને એમાંથી તો સારું હોય ને કદાચ લે તો એ કઈ એને નડતર રૂપ ન થાય ને એને બાધ રૂપ ન થાય. ઓલામાં તો ઓલામાં બાદ થાય. એટલા માટે વિમુખ જીવ મહારાજે કીધું છે કે જેને ભગવાનની હારે ડિસ્કનેક્શન છે, આ ભગવાનની હારે આ વિમુખ ન કહેવાય. એને કદાચ ઘણા એવા હોય કે એને ભગવાન મળે તો એ પાછું ભગવાનને એક્સેપ્ટ કરી લેવા હોય. એ જગતના જીવ છે, ભલે પ્રાકૃત છે અને પૈસા કમાવા હાટું આ બધા બિઝનેસ છે. એટલે બિઝનેસ તો અંદાજ કરતા હોય, એમાં કઈ વાંધો નહીં. એની બિઝનેસને આપણે લઈને આપણે એમાંથી ઉપયોગ કરતા હોઈએ. સંતોષ નાયરના ઓલા સાંભળી અને આપણે એમાં અધ્યાત્મમાં હોતે લાગુ પાડતા હોય ને આપણે સારો ઉપદેશ લેતા હોય તો એમાં વાંધો ન આવે. પણ કથા કરનારા હારા હોય અને એમાં જો આપણે ચોંટી જાય તો વાંધો આવે. એવું વિમુખ જેવું કે વદન છે, કથા સોની એની જાતિ, એનો અર્થ એવો થાય. કારણ કે ઓલો વિમુખ છે કે નહીં એની સ્પષ્ટીકરણ નથી, અને આનું સ્પષ્ટીકરણ છે કે વિમુખ જ છે. વિમુખ નો અર્થ ભગવાન થી ડિસ્કનેક્ટ, એના કરતા એમ ભગવાન થી વિરોધ એવો થાય. ભગવાનના આ જે ધાર્મિક સાધનો છે એનો ઉપયોગ એ આને માટે કરે છે, રોટલો કમાવા માટે. એટલે એનો અર્થ એવો છે કે એને રોટલા કમાવામાં જ દ્રષ્ટિ છે. ભગવાનની હારે તો હાંધો થાય શક્યતા હોય તો નથી, ઓલાને શક્યતા હોય તો હાંધો નથી એવું હજી સ્પષ્ટીકરણ નથી. એટલે વિમુખ નો કહેવાય, પ્રાકૃત કહેવાય. એટલે મહારાજે એવું ન લખ્યું પ્રાકૃત જીવને મોટેથી કથા ન સાંભળવી, વિમુખ જીવને મોટેથી કથા ન સાંભળવી. આની બુદ્ધિ પ્રાકૃત કહેવાય કે એને બિચારાને ખબર નથી હજી કે ભગવાન હું કે ઓલું હું કે ઓલું. નકરો પૈસો હોય એ જ એને મુખ્ય વસ્તુ જાણે છે. અને આ તો ભગવાનને મૂકીને પૈસો મુખ્ય જાણે છે. અને ખબર છે ભગવાન હોતે છે એક, અને ઓલાની દુનિયામાં તો ભગવાન છે જ નહીં, એટલે એને વાંધો નહીં. રાવણની કથા સાંભળવામાં વાંધો, કારણ કે એને બેવાને ખબર છે કે એને રામની હારે વિરોધ છે. પણ બીજો કોઈ હોય તો હોશિયાર તો એના જેવો, અને એને રામની હારે વિરોધ ન હોય તો કઈ વાંધો નહીં. તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કુશાગ્ર બુદ્ધિ કહેવાય કે કૌટિલ્ય છે. કૌટિલ્ય કથા કરતા હોય તો એની કથા સાંભળવામાં વાંધો નહીં, રાવણની કથા સાંભળવામાં વાંધો. કૌટિલ્ય છે, હોશિયાર છે, પણ એને ભગવાનની વિરોધ નથી, એ હોશિયાર છે અને એ મોટિવેશનલ કથા કરી શકે. અને રાવણે મોટિવેશનલ કથા કરી શકે. રાવણ નીતિમાં હોશિયાર હતો, રાજનીતિમાં, અને કૌટિલ્ય રાજનીતિમાં હોશિયાર હતા. પણ રાવણની કથા ન સંભળાય, પણ શકુની ન સંભળાય. શકુની હોશિયાર હતો, કારણ કે એને કૃષ્ણની હારે વિરોધ હતો, અને કૌટિલ્યને કૃષ્ણની હારે વિરોધ નથી. એ હોશિયાર છે જરૂર. તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણ, જે મોટિવેશનલ કહેવાય ને એક કૌટિલ્યના વંશજો કહેવાય, રાવણના નહીં. રાવણના વંશજો
ધાર્મિક ક્ષેત્રમાં હોય અને ઓલું બટોરતા હોય, એ રાવણના વેશ. તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કુશાગ્ર બુદ્ધિ કહેવાય કે નહીં? અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? ત્યારે સંતોથી ઉત્તર ન થયો. એટલે મહારાજ બોલ્યા છે, કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય પણ પોતાના કલ્યાણને અર્થે કંઈ જતન કરે નહીં. તથા કેટલા વચનામૃતમાં કીધી એવી અંતરદ્રષ્ટિ પોતે કરે નહીં. ભગવાનની મૂર્તિને પોતાના જીવમાં ન થાય અને શાસ્ત્રોના રહસ્યને પોતાના જીવમાં ન થાય. એટલું નહીં પણ એને અડવા જ ન દે. વેપાર એનો કરે, આખો દી વ્યવહાર એનો કરે અને પોતાના જીવમાં ન અડવા દે. શાસ્ત્રના યથાર્થના અર્થને જાણે તો એનો અર્થ વધ્યો કે ભણે છે, અર્થને જાણે છે, બીજાને ભણાવે છે અને વ્યવહારમાં હોતે દયા છે, ઉપયોગ કરે છે, પણ તોય પોતાના જીવમાં ન અડવા દે. એટલું બધું થતું હોય છે તો જીવમાં નહીં અડતું હોય, શું કરવાનું અડે કયો? મારે જેવું કીધું કે પંડિત ઓલા છે, પંડિતો છે એ શાસ્ત્ર પુરાણ ને ભણે છે તો પણ એને કેમ નથી શાસ્ત્ર પુરાણ નું મોક્ષ ના માટે કેમ નથી થતા? એને સંત નો અવગુણ આવે છે. એટલે એનો અર્થ એવો છે કે એને ભણવાની શરૂઆત કરી ત્યારથી જ એવો કે આ રોટલા માટે થાવ, અને પછી તો એને સંત નો અવગુણ આવે છે કે આ અમારે જેવા છે, એને પોતાને એવી બુદ્ધિ આવે છે, એટલે આસુરી બુદ્ધિ થઈ જાય છે. પણ એને મૂળ વાત એને અડતું નથી. એનું કારણ કે પહેલેથી શરૂઆતથી સંકલ્પ એવો છે, ખોપો પાડી દેવાનો, કથા કરવી અને એમાંથી આપણું ઉપાર્જન કઈક કરવું. એને કોઈ દી એવો સંકલ્પ નથી કર્યો કે આ મારા મોક્ષ માટે થાય એવું. એટલે જાજો એની પાસે એ સંપત્તિ છે તો પોતાના જીવમાં ન અડવા દે, એને જીવમાં ન અડે કોઈ. એટલે શાસ્ત્ર પુરાણના અર્થને જાણે, રહસ્યને જાણે તો એ રહસ્યને જીવમાં ન અડે. મારે જેવું કીધું કે આ અંતરદ્રષ્ટિમાં એ કીધું કે ભગવાનના દર્શન કરી અને પછી એને પોતાના જીવમાં ધારે તો એને અંતરદ્રષ્ટિ કહેવાય. પોતાના જીવમાં ધારતો એમ શાસ્ત્રના રહસ્યને ગોતી પોતાના જીવમાં ધારે અને આ કોઈ દી એને જીવમાં અડવા ન દે, ભલે ગમે એટલો વેપાર કરે તોય. રાવણ વેદના રહસ્યને જાણતો હોય તો એને જીવમાં અડવા ન દીધો હોય. અને કૌટિલ્યને એવું નથી. કૌટિલ્યને તો એને પ્રાકૃત, એનો સબ્જેક્ટ જ, એનું ફિલ્ડ જ પ્રાકૃત છે. એટલે એનો કૌટિલ્યની નીતિ સાંભળવામાં વાંધો નહીં, રાવણની નીતિ સાંભળવામાં વાંધો આવે, શકોનીની નીતિને સાંભળવામાં વાંધો આવે, પણ કૌટિલ્યની નીતિને સાંભળવામાં વાંધો નહીં. એટલે આ જે મોટિવેશનલ પ્રોગ્રામ છે એ બધા કૌટિલ્ય વંશજો કહેવાય. એના કરતા એટલે તોય મહારાજે કૌટિલ્યની નીતિ ન કીધી અને વિદુરની શું કરવા કીધી? મહારાજે માન્ય તો કરી જ છે, એ રાજનીતિ જ છે. વિદુરની નીતિ કીધી. ઉદ્ધવજીની નીતિ તો હતી પણ ઉદ્ધવજીની નીતિને મહારાજ લીધી નથી, બહુ નહીં હોય એમ. અને વિદુરજી તો સ્પેશિયલ એને માટે જ હતા, રાજના મંત્રી હતા, સલાહકાર તરીકે જ હતા. એટલે એની નીતિને કીધી અને કૌટિલ્યની નીતિને શું કરવા ન કીધી? વિદુરજીની નીતિ છે એમ કે ભક્તિથી પ્રેરિત છે. કૌટિલ્યની નીતિ છે એ અર્થ પ્રેરિત છે, વિમુક્તિ નથી. અને રાવણની નીતિ છે એમાં વિમુક્તા અજાણે પણ આવી જાય, ભલે હારામાં હારા રહસ્યો હોય તો વિમુક્તા અજાણે આવી જાય. એટલે મારે કીધું હરપની લાળ પડી ગઈ હોય, દૂધમાં દેખાય નહીં પણ લાળ પડી ગઈ હોય મારી નાખે. એમ વિમુખ જીવની કથા હારી હોય તો પણ એ લાળ નથી દેખાતી, અને એટલા માટે મહારાજ ના પાડે કે હારું હોય તો.
એનું લખાણ સારું હોય, એની કથા સારી હોય, એનું પ્રેઝન્ટેશન સારું હોય, બધું બીજું હોય મોટિવેશન સારું હોય, તો ક્યાંક પ્રાકૃત મોટિવેશન ગોત લેવું, આ ન ગોતું. નકર કેમ કે આમાં બે વાના કામ થાય. સ્વામી રસોઈ કરે તો એક તો આપણે દહીં દક્ષિણા કહેવાય ને, એમ બીજા ઓલા રસોઈ એને લાવવો નહીં. અને સ્વામીની સેવા થઈ ગઈ, અને સ્વામીની કામ થઈ ગયું. આવું તો આવું છે ભેળસેળ વાળું. એટલે મહારાજ બોલ્યા છે, કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં, તથા કેટલાક શાસ્ત્ર પુરાણના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે જતન કરે નહીં. કેટલાક રાજનીતિમાં, કેટલાક ધન કમાવામાં ખૂબ નિપુણ હોય તો પણ પોતાના કલ્યાણના માર્ગમાં પ્રયત્ન ન કરતા હોય, તેને કુશાગ્ર બુદ્ધિવાળા ન કહેવાય, તેને તો જાડી બુદ્ધિવાળા કહેવાય. કુશાગ્ર બુદ્ધિ એટલે શું? બુદ્ધિ તાત્કાલિકી જ્ઞેયા મતિરાગામી ગોચરા પ્રજ્ઞામ નવોન્મેષશાલિની પ્રતિભામ વિદુહુ. અને બુદ્ધિ તો તાત્કાલિકી જ્ઞેયા મતિ આગામી ગોચરા. મતિમાન છે, આ બુદ્ધિમાન છે. બધા બુદ્ધિના જ અર્થો છે, પણ બધા ભેળા હોય ત્યારે નોખા નોખા અર્થ. મતિ એટલે તેને આગળનું હુજે, આગળનું હુજે તો એને મતિ કહેવાય. અને તાત્કાલિક હાજર જવાબી હોય બિરબલ જેવા તો એને બુદ્ધિમાન કહેવાય. અને પ્રજ્ઞામ નવોન્મેષશાલિની, નવોન્મેષશાલિની એટલે નવીન નવીન હુજે. અત્યારની ભાષામાં શું કહે ને, ઇનોવેશન, નવીન શોધો, ક્રિએટિવ, ઇનોવેશન કરવું હોય, એમાંથી કઈક નવીન ગોતી કાઢવું, એને કહેવાય પ્રજ્ઞા. અને પ્રજ્ઞામ નવોન્મેષશાલિની પ્રતિભામ વિદુહુ. શબ્દ રહી ગયો, એકાદ કઈક રહી જાય છે. બુદ્ધિ તો તાત્કાલિકી જ્ઞેયા મતિ રાગામી ગોચરા પ્રજ્ઞામ નવોન્મેષશાલિની પ્રતિભામ વિદુહુ. કઈક ઘટતું એવું લાગે છે. અને પ્રતિભા એટલે હામાની ઉપર ઓલું ઇન્ફ્લુઅન્સ કે ને, હું ઇન્ફ્લુઅન્સ એટલે હામાની ઉપર પ્રભાવ પાડનારી હોય એને પ્રતિભા કહેવાય. અને કદાચ ને એવું હોય છે કે આવી પ્રતિભા ઓલું નવન પ્રજ્ઞા, આવી પ્રજ્ઞા હોય તો એને પ્રતિભા કહેવાય, એવો અર્થ મળે છે. નવોન્મેષશાલિની પ્રજ્ઞા પ્રતિભામ વિદુઃ, એવો અર્થ કર્યો હોય કદાચ. અને શુશ્રુષા શ્રવણમ ચેવ ગ્રહણમ ધારણમ તથા ઉહાપોહોર્થ વિજ્ઞાનમ ચ ધીહિ ગુણાઃ. આ બુદ્ધિના પાઠ છે. આ એટલા બધા બુદ્ધિના લક્ષણ છે. મહારાજ બુદ્ધિના લક્ષણ 4 કીધા ને, સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ. એના કાર્યો છે. આ પણ બુદ્ધિના કાર્યો છે. ક્યાં? શ્રવણમ, શુશ્રુષા શ્રવણમ શુશ્રુષા શ્રવણમ ગ્રહણમ ધારણમ ઉહાપોહો અર્થ વિજ્ઞાનમ. ઉહ અને અપોહ અને તત્વ નિશ્ચય એ બુદ્ધિના કાર્યો છે. શ્રોતુમ ઈચ્છા શુશ્રુષા. પેલા તો એને રહસ્ય જાણવાની ઈચ્છા થવી જોઈએ. શાસ્ત્રીજી મહારાજની કથામાં મને એક દિવસ કૃષ્ણપ્રિય સ્વામી બહુ સરસ કીધું કે સ્વામીની કેસેટ છે ને એમાં હતી કે સ્વામી કે હું નાનો હતો ને, હજી નવો સાધુ થયો ને, ત્યારથી મને મનમાં એવો આમ ઓલું મનમાં બહુ જોરદાર સંકલ્પ થયો કે મૂળ પુરુષના સિદ્ધાંતો શું છે એકવાર એને બરાબર જાણવા. મૂળ પુરુષના સિદ્ધાંતો શું છે એને બરાબર જાણવા.
અને કહેવાય શ્રવણ. શ્રોતુમ ઈચ્છા. મૂળ પુરુષના સિદ્ધાંતોને જાણવાની એટલે તત્વને મૂળ તત્વ શું છે ઊંડાણમાં એકવાર તો જાણી લઉં કેવું. એટલે બહુ મનમાં એમ રહેતું હતું સ્વામી કે મેં પછી સ્વામી અભ્યાસ કર્યો હોય અને મૂળ પુરુષના સિદ્ધાંતો હું મૂળ પુરુષને એકવાર બરાબર જાણી લે. એટલે એવું સ્વામીને મનમાં થયું. સ્વામીએ પોતાના મોઢે એવું કીધું કે મને એવું પેલા બહુ રહેતું કે મૂળ પુરુષને હું આ બધા તો બદલાવીને આપણી પાસે મૂકતા હોય કે સ્વામિનારાયણ આમ કીધું, સ્વામિનારાયણ આમ કીધું, પણ એ તો એમાં પોતાનું કેટલું ભળી ગયું હોય. પણ મૂળ પુરુષના સિદ્ધાંતો શું છે એને માટે મહેનત કરવી. એને કહેવાય તત્વ જિજ્ઞાસા અથવા શ્રોતની ઈચ્છા. શ્રવણ ઈચ્છા થવી જોઈએ, જાણવાની ઈચ્છા થવી જોઈએ. તો એ બુદ્ધિનો ગુણ છે, એ બુદ્ધિનું કાર્ય છે. પવિત્ર બુદ્ધિ હોય તો એને પરમાત્માની જિજ્ઞાસા થાય છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એમ કીધું છે ને. બ્રહ્મ જિજ્ઞાસા ક્યારે થાય? કર્મ મીમાંસા પછી. કર્મ મીમાંસાનું સારી રીતે મીમાંસા કરી લે ત્યાર પછી એને એમ થાય કે ના મારે બ્રહ્મ જાણવું છે, બ્રહ્મ શું છે, તો એ બુદ્ધિ કહેવાય. જેને જિજ્ઞાસા જ ન થાય તો એટલે મુમુક્ષુતા જ મરી ગઈ હોય. એટલે આપણી ભાષામાં કહે ને તો મુમુક્ષુતા એ બુદ્ધિનો ગુણ છે. સાધુ થયા પછી મુમુક્ષુતા મરી જાય તો એનો અર્થ થયો છે બુદ્ધિનું બારણું બંધ થઈ ગયું. એક બારણું બંધ, બાકી બીજી બુદ્ધિ રહે. એને મુમુક્ષુતા જીવવી જોઈએ તો એને એમ થાય કે બુદ્ધિ છે એ સક્રિય છે. નકર ઘરે મૂકી દીધી આવ્યા પછી એવું થાય.